હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ ટુ સ્ટીચર. ચેપ્ટર નંબર 8 માં આપણે કાલે પ્રસ્તાવના વિશે ભણી ગયા. એક પ્રમેય 8.1 થી પ્રમેય 8.8 સુધીના પ્રમેય આપણે ભણી ગયા. ચાલો એના પછી હવે પ્રસ્તાવના જ આપણે ભણવાની છે. આપણને આકાર આપ્યો છે લંબચોરસ. તો લંબચોરસના વિકર્ણ પરસ્પર દુભાગે છે અને સમાન આપ્યા હોય. કેવા આપ્યા હોય? સમાન. એટલે હું આકૃતિ દોરું તો આ મારી પાસે લંબચોરસ એક છે, એના વિકર્ણ એટલે મેં આ વિકર્ણ દોર્યા. નામ આપું A B C અને D. તો વિકર્ણ ક્યાં વિકર્ણ થાય? તો કે AC અને એક BD. તો બે વિકર્ણ છે. એ બે વિકર્ણ પરસ્પર દુભાગે એટલે એનો મતલબ કે આ એક બિંદુમાં ટચ કરે અને બે વિકર્ણ એકબીજાને દુભાગે એટલે કે બે સરખા ભાગ પાડે. એક વિકર્ણ આપ્યું હોય તો એને સરખા ભાગ પાડે. એટલે આપણે AM બરાબર MC અને BM બરાબર MD. આ બે બાજુ આ બે વિકર્ણ રહ્યા એના શું કર્યા? બે સરખા ભાગ પાડ્યા. ચાલો રેડી. બંને વિકર્ણ સમાન આપ્યા હોય એટલે કે આ AC બરાબર BD. બે વિકર્ણના માપય કેવા આપ્યા હોય? આપણને સમાન. અને બંને વિકર્ણ પરસ્પર દુભાગે. ખાલી પરસ્પર દુભાગે એટલે કીધું તો એના વચ્ચેનો જેટલાનો ખૂણો બને એ ખૂણાનો કઈ ઉલ્લેખ કર્યો નથી. આપણે લંબચોરસ આપ્યા હોય તો આપણે એના વિકર્ણ પરસ્પર દુભાગે અને એ બંને વિકર્ણના માપ કેવા આપ્યા હોય? આપણને સરખા. ચાલો એના પછી બીજો ચતુષ્કોણ આપ્યો સમબાજુ. સમબાજુ એટલે બધી જ બાજુના માપ કેવા છે? સરખા. તો અમે સમબાજુ ચતુષ્કોણ દોર્યો A B C અને D. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગે. એટલે એનો મતલબ શું થયો? તો આ વિકર્ણ વિકર્ણ આપણને ક્યાં મળ્યા? તો કે AC અને આ BD. બંને વિકર્ણ કાટખૂણે દુભાગે એટલે કે એ બે વિકર્ણ જ્યાં ટચ કરે ત્યાં કેટલાનો ખૂણો બને? 90 અંશનો. એટલે કે ખૂણો આ બે ટચ કરે ત્યાં હું એમ લખું તો ખૂણો AMB બરાબર ખૂણો BMC બરાબર ખૂણો CMD બરાબર ખૂણો AMD. બધાય ખૂણા કેટલાના હશે? તો કે 90 અંશના. રેડી. ચાલો કાટખૂણે દુભાગે એનો મતલબ તો કે સરખા ભાગ પાડે. એટલે કે આ AM બરાબર MC અને આ BM બરાબર MD. ચાલો રેડી. આપણને વિકર્ણ આપ્યા છે બે AC અને BD. બે વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગે. દુભાગેનો મતલબ બે સરખા ભાગ પાડે. કાટખૂણે એટલે કે 90 અંશનો ખૂણો હોય. ચાલો આયા સુધીમાં કઈ પ્રશ્ન? લંબચોરસ અને સમબાજુના વિકર્ણ વિશે આપણે અભ્યાસ કરી ગયા. એના પછી ચોરસ. તો ચોરસમાં શું હોય? તો કે આ ચોરસ મારી પાસે પહેલા તો હોવો જોઈએ. તમે એક ચોરસ દોર્યો. આ A B C અને D. એના વિકર્ણ તો કે AC અને એક BD. તો વિકર્ણ કોણ કોણ મળ્યા આપણને? એક AC એક BD. આપણને એવું કીધું ચોરસના વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગે છે અને સમાન હોય છે. તો એ બેયના વચ્ચેનો ખૂણો કેટલાનો થયો? 90 નો. એટલે કે ખૂણો A, અહીંયા હું નામ આપું M, AMB બરાબર ખૂણો BMC બરાબર ખૂણો CMD બરાબર ખૂણો AMD. બધાય ખૂણા કેટલાના હશે? તો કે 90 અંશના. અને કાટખૂણે દુભાગે છે એટલે આપણે લખી નાખ્યું. પછી દુભાગે એનો મતલબ કે આ AM બરાબર MC અને આ BM બરાબર MD અને હજી વધારાનું શું કીધું છે? સમાન આપ્યો એટલે કે આ
AC બરાબર આ BD, AC બરાબર BD. પછી જો આપણને બે વિકર્ણ સરખા આપ્યા હોય પ્લસ ઈ કાટખૂણે દુભાગે તેનો મતલબ આવો થયો કે AM બરાબર MC બરાબર BM બરાબર MD. આ ચારેયના માપ કેવા થઈ ગયા? સરખા. ચાલો રેડી. ખૂણો કેટલાનો હોય તો કે 90 અંશના ખૂણે ઈ બે દુભાગે. એના પછી પતંગ આકાર. તો પતંગ આકાર ચતુષ્કોણ એટલે તો કે પાસેની બંને જોડ ના માપ કેવા આપ્યા હોય? સરખા. તો અમે પતંગ આકાર ચતુષ્કોણ દોર્યો, એના વિકર્ણ આપણને લંબ દ્વિભાજક સ્વરૂપે હોય, એટલે કે જ્યાં બંને વિકર્ણ ટચ કરે ત્યાં 90 અંશનો ખૂણો બને. તો આ A B C અને D. તો વિકર્ણ કોણ કોણ મળ્યા મને? કે A C અને આ B D. પતંગ આકારનો એક વિકર્ણ બીજા વિકર્ણના લંબ દ્વિભાજકનો ભાગ છે, એટલે કે આ વિકર્ણ AC આ લંબ વિકર્ણ BD. રેડી. પતંગ આકારમાં એક વિકર્ણ બીજા વિકર્ણના લંબ દ્વિભાજકનો ભાગ હોય, એટલે કે પહેલો વિકર્ણ જ્યાં હોય ત્યાંથી હું બીજો વિકર્ણ દોરું તો એ બે જ્યાં ટચ કરે ત્યાં કેટલાનો ખૂણો બને? 90 અંશનો ખૂણો બને. ચાલો રેડી. પ્લસ આપણને લંબ દ્વિભાજકનો ભાગ કીધો, એટલે કે આ જ્યાં ટચ કરે ત્યાં હું નામ આપું AM. તો મારી પાસે AM બરાબર MC પણ મને મળશે. ચાલો રેડી. ખૂણો તો કે ખૂણો M બરાબર કેટલા અંશનો? તો કે 90 અંશ. આયા સુધીમાં કઈ પ્રશ્ન? ચાલો હવે વાત કરશે ચતુષ્કોણના વિકર્ણોના ગુણધર્મો. ચતુષ્કોણના વિકર્ણના ગુણધર્મ. ચાલો આપણને એવું કીધું સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે. એટલે પહેલો હું લખું સમાંતર બાજુ, એટલે સામસામેની બાજુઓના માપ કેવા આપ્યા હોય? સરખા. રેડી. અને એના વિકર્ણ પરસ્પર દુભાગે, એટલે કે બે સરખા ભાગ પાડે. કોઈ પણ વિકર્ણ A B C અને D માં આયા હું નામ આપું M, તો AM બરાબર MC અને BM બરાબર MD. ચાલો રેડી. આ પહેલા આકૃતિમાં આપણને મળ્યું કે AM બરાબર MC અને BM બરાબર MD. બીજો આકાર તો કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગે. તો સમબાજુ એટલે બધી જ બાજુના માપ કેવા મળવા જોઈએ? તો કે સરખા. તો આ નામ આપું A B C અને D. તો સમબાજુ પરસ્પર કાટખૂણે દુભાગે, એટલે આ બંને વચ્ચેનો ખૂણો કેટલાનો બનશે? તો કે 90 અંશ. રેડી. તો અહીંયા હું નામ આપું M. તો મને મળશે AM બરાબર MC અને BM બરાબર MD. અને ખૂણો M કેટલા અંશનો? તો કે 90 અંશનો. ચાલો ત્રીજો લંબચોરસ. તો અમારી પાસે લંબચોરસ, એના બે વિકર્ણ નામ આપું A B C D અને જ્યાં ટચ કરે ત્યાં M. તો લંબચોરસના વિકર્ણ સમાન હોય, એટલે પહેલા તો આપણને AC બરાબર BD બે વિકર્ણના માપ સરખા આપેલા હોય અને પરસ્પર દુભાગે. પરસ્પર દુભાગે એટલે તો કે AM બરાબર MC અને આ BM બરાબર MD. રેડી. ચોથો આપણને આપ્યો છે ચોરસ. તો ચોરસમાં તો કે ચારે બાજુના માપ સરખા હોય, પ્લસ એના વિકર્ણ કેવા હોય? સરખા, પ્લસ એ દુભાગે અને ક્યાં? તો કે કાટખૂણે. જેટલું હતું એટલું બધું ચોરસમાં આવી ગયું. આ A B C અને D. ક્યાં? તો કે M
અને કેટલાનો ખૂણો તો કે 90 અંશનો એટલે કે ખૂણો પેલા તો બે વિકર્ણના માપ સરખો એટલે AC બરાબર BD પ્લસ તો કે AM બરાબર MC અને આ BM બરાબર MD પ્લસ ખૂણો M બરાબર 90 અંશ એટલે કે ખૂણો એમ નહીં AM બરાબર MC આ AM બરાબર MC બરાબર BM બરાબર MD ચારેય કેવા થાય તો કે સરખા ચાલો અહીંયા સુધીમાં કઈ પ્રશ્ન એના પછી મધ્ય બિંદુનો પ્રમેય આપણને શું કહે તો કે પ્રમેય નંબર 8.9 ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર છે અને તેનાથી અડધો છે એટલે હું કોઈ પણ એક ત્રિકોણ દોરું નામ આપવું આ A B અને C તો AB નું મધ્ય બિંદુ તો હું એને લખું X આ AC નું મધ્ય બિંદુ તો એને હું લખું Y જો આ બેને હું જોડી દઉં તો આ AB નું મધ્ય બિંદુ મને મળ્યું X AB નું મધ્ય બિંદુ X અને આ AC નું મધ્ય બિંદુ મારી પાસે Y તો આપણને એવું કીધું છે કે જો બે બાજુઓના મધ્ય બિંદુને જોડો અને એ ત્રીજી બાજુને સમાંતર હોય એટલે કે આ XY ઈ સમાંતર XY સમાંતર BC XY અને BC એકબીજાને કેવી મળે સમાંતર અને પછી હું કીધું અને તેનાથી અડધી મળે એટલે કે આ BC એક જ મિનિટ BC નહીં આપણને જે રેખા મળી XY જે રેખા રહી એ શું હોય તો કે BC થી અડધી હોય એટલે કે BC નો અડધો માપ હોય એ XY નું માપ મળે આ ત્રિકોણ જોવો આગળ જતા બહુ કામ આવશે ત્રિકોણની કોઈ પણ બે બાજુના મધ્ય બિંદુને જોડતી રેખા મળે એ ત્રીજી બાજુને કેવી હોય તો કે સમાંતર અને ત્રીજી બાજુ કરતા કેવી હોય તો કે અડધી હોય રેડી આ તમારે યાદ જ રાખવાનું કે ત્રિકોણના કોઈ પણ બે બાજુઓના મધ્ય બિંદુને જોડી દો તો એક રેખા મળે ઈ રેખા ત્રીજી બાજુને સમાંતર હોય અને ઈ ત્રીજી બાજુ કરતા ઈ રેખાનું માપ અડધું આપેલું હોય ચાલો પ્રમેય 8.10 કે ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી બીજી બાજુને સમાંતર રેખા દોરેલી હોય તો તે રેખા ત્રીજી બાજુને દુભાગે એટલે કે હું એક ત્રિકોણ દોરું આને હું નામ આપું A B અને C તો ત્રિકોણના એક બિંદુ મધ્ય બિંદુ એટલે આનું મધ્ય બિંદુ હું લઈ લઉં X એ બીજી બાજુને સમાંતર દોરવું એટલે કે આ BC ને હું સમાંતર રેખા દોરું એટલે આ સમાંતર રેખા દોરી એ ત્રીજી બાજુને શું કરે તો કે દુભાગે એટલે કે આ AC ને Y બિંદુમાં ટચ કરે એનો મતલબ શું થઈ ગયો કે આ AY બરાબર YC મળે AY બરાબર YC મળે એટલે કે ત્રીજી બાજુના બે સરખા ભાગ પાડે દુભાગ્યનો મતલબ શું થાય કે ત્રીજી બાજુના બે સરખા ભાગ કરે ચાલો રેડી આયા સુધીમાં કઈ પ્રશ્ન આપણને એવું કીધું છે ત્રિકોણની કોઈ પણ એક બાજુનું મધ્ય બિંદુ એટલે X E બીજી બાજુને સમાંતર રેખા દોરો એટલે આ સમાંતર રેખા મેં દોરી E ત્રીજી બાજુને જ્યાં ટચ કરે તે બાજુના બે સરખા ભાગ પડે એટલે કે દુભાગે ત્રીજી બાજુના બે સરખા ભાગ પાડે તો આપણને AY બરાબર YC મળ્યું ચાલો આયા સુધીમાં કઈ પ્રશ્ન જો હવે ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુઓને ક્રમમાં જોડવાથી
બનતો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો હવે આપણને એવું કીધું કે ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુઓને જો ક્રમમાં જોડવાથી બનતો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે હું પહેલા કોઈ પણ એક ચતુષ્કોણ દોરું એટલે ચાર બાજુ ચાર શિરોબિંદુ અને ચાર ખૂણા એટલે કે આ A B C અને D એક મેં ચતુષ્કોણ દોર્યો એમાં ચારે બાજુના મધ્ય બિંદુ લઉં તો AB નું મધ્ય બિંદુ તો X BC નું મધ્ય બિંદુ તો Y CD નું મધ્ય બિંદુ તો Z અને AD નું મધ્ય બિંદુ તો કે W. રેડી? હવે આને હું ક્રમમાં જોડું એટલે કે XY આ YZ આ ZW અને XW. રેડી? તો મને જે આ એક ચતુષ્કોણ મળ્યો ચતુષ્કોણ XYZ અને W એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કયો ચતુષ્કોણ મળશે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એટલે શું હોય તો કે સામસામેની બાજુના માપ કેવા આપણને આપ્યા હોય તો કે સરખા. તો XY બરાબર WZ અને આ XW બરાબર YZ. રેડી? ચાલો એના પછી બીજો પોઈન્ટ સમાંતર બાજુ ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુઓને ક્રમમાં જોડવાથી બનતો ચતુષ્કોણ ઈ સમાંતર બાજુ ચતુષ્કોણ બને. ચાલો હું એક કોઈ પણ એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરું આના મધ્ય બિંદુ આ A B C અને D એના મધ્ય બિંદુ લઉં તો એને મને મળશે આ X આ Y આ Z અને આ W. તો આને હું જો ક્રમમાં જોડું એટલે કે XY YZ આ WZ અને XW તો આ ચતુષ્કોણ મને મળ્યો XYZ અને W. કયો ચતુષ્કોણ મળ્યો તો કે સમાંતર બાજુ. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એટલે કે તો કે આ XY બરાબર ZW અને આ XW બરાબર YZ સામસામેના બંને બાજુના માપ કેવા મળશે આપણને સરખા. ચાલો રેડી? એના પછી ત્રીજો મુદ્દો આપણને એવું કીધું કે સમબાજુ ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુઓને જો ક્રમમાં જોડવાથી બનતો ચતુષ્કોણ કેવો બનશે લંબચોરસ. એટલે પહેલા તો મારી પાસે એક સમબાજુ ચતુષ્કોણ હોવો જોઈએ. સમબાજુ ચતુષ્કોણમાં બધી બાજુના માપ કેવા મળશે મને સરખા. એટલે A B C D સમબાજુ ચતુષ્કોણ છે. તો A B C અને D મારી પાસે સમબાજુ ચતુષ્કોણ છે. એના હું મધ્ય બિંદુ લઉં એટલે કે આ X Y Z W. તો આને હું જો ક્રમમાં જોડવામાં આવે તો મને એક ચતુષ્કોણ મળશે કે X Y આ Z અને W. ઈ કયો ચતુષ્કોણ મળશે મને તો કે લંબચોરસ. લંબચોરસમાં તો કે સામસામેની બાજુના માપ સરખા એટલે XY બરાબર ZW અને આ YZ બરાબર XW પ્લસ લંબચોરસ હોય એટલે ચારેય ખૂણા X ખૂણો Y ખૂણો Z અને ખૂણો W કેટલા અંશના હોય 90 અંશના. ચાલો રેડી? એના પછી ચોથો મુદ્દો જો સમબાજુ ચતુષ્કોણના મધ્ય બિંદુઓને ક્રમમાં જોડવામાં આવે તો એ લંબચોરસ બને. એવી જ રીતના લંબચોરસના ચતુષ્કોણને એના મધ્ય બિંદુઓને ક્રમમાં જોડવામાં આવે તો એ કયો ચતુષ્કોણ બને સમબાજુ. ચાલો રેડી? છેલ્લો ચોરસ. ચોરસની બાજુઓના મધ્ય બિંદુને ક્રમમાં જોડવાથી બનતો ચતુષ્કોણ કયો મળશે તો કે ચોરસ. એટલે કે મારી પાસે એક ચોરસ આપ્યો હોય તો આ ચોરસ આ A B C અને D ચોરસના મધ્ય બિંદુ હું લઈ લઉં એટલે કે આ X Y Z W. તો X Y Z અને W મને જે ચતુષ્કોણ મળ્યો એટલે કે ચતુષ્કોણ X Y Z અને W. કયો ચતુષ્કોણ છે તો કે ચોરસ. ચોરસ હોય એટલે કે XY YZ આ ZW
અને xw બધી બાજુના માપ કેવા મળ્યા મને સરખા પ્લસ ખૂણો x બરાબર ખૂણો y બરાબર ખૂણો z બરાબર ખૂણો w બધી બાજુના માપ કેવા મળશે સરખા અને બધા જ ખૂણાના માપ તો કે 90 અંશ ચાલો રેડી આયા સુધીમાં કઈ પ્રશ્ન થેન્ક યુ બેસ્ટ ઓફ લક